બધા बाबा देव थे बिहार करा के अपनी वक्त में अपना समाज ने औद्योगिक केम बढ़ावा तीन ऊपर जिला में बैठक चाली और आखो समाज एक नवो विचार करवाने लीधे एक अभियान चालू कर लेते ते अभियान ની तहत अपनी वच में जिला अलीराजपुर थी कादू सिंह डोडवा भाई गोविंद भाई या अपने कुंडवाटने से बनते भी अलीराजपुर है सरपंच साहब अपने पानमोड़ी दादू भाई सेवान भाई अकलवा पटेल अंबा पटेल ने अपने धोरट से आए अपने सत्या जी और जितने भी आप मीटिंग में भर्या आपने कोई भाषण देवा नहीं आवे मगर भारी मोटा एक गंभीरताનો વિષય એક ચિંતાનો વિષયને લઈને આજે આપણે ભરલા છે કારણ પહેલા તમને એક પોઈન્ટ भी પૂછ લેતો કે બાબાદેવથી બીનો ખરા ને આજે બાબાદેવની ભૂમિ પર આપણે બહેન કોઈ વાત કરીએ અને તે વાતને ઘરજીને કાપી દઈએ તો બાબાદેવ આપણને સાથ દે કે અને નડે વિચાર કરી લે બાબાદેવની આગળ આપણે આજે શપથ લઈએ કેવળ હે ને और आपण ते वातने અહીંયા સાંભળીને પછી ઘરજીને ભૂલી જવું અને દરેક સાધીને બીજી વાત કર પણ હું તો બાબાદેવ આપણને સાથ દેવાનો નહીં એટલે વિચાર કરી લીધો કે આજની બેઠક બિલકુલ કાન में ખાલી જવાનું અને ઘરજીને પણ બે માણે વાત કરવાનું પછી મીટિંગ બહતા भी વાત કરવાનું હંમેશા તેને યાદ કરતે જે રીતે આપણે જા भी હાંબા હાંબા મળતા હું કે રામ રામ બોલીએ ને એવો બીજો શબ્દ છે આવ્યો કે વ્યર્થ ખર્ચથી બચાવવા લીધે આપણો સમાજનો નિયમ છે એને પણ આપણા દિમાગમાં હંમેશા રાખવાનો એટલે આ નિયમ કહા બનાવી આપણો કે આપણો સમાજ દુનિયાથી વધારે રૂપિયા કમાવાવાળો સમાજ છે તમને એમ નહીં લાગતું હે કે બીજા આપણીથી વધારે કમાય કરોડપતિ માને છે આપણે રોડપતિ છે એટલે આપણે ગરીબ છે ગરીબની ટીમને અમીર બનાવવાલા આપણું આપણા પૈસા ટીમની હતે છે ટીમની હતે કોઈ રૂપિયાનો સર નહીં મળે अपने हाथे 4 जातना पैसा आवे तम हमने तक हिसाब लगाड़ियो नहीं है कि लगाड़ी दिया है 4 जातना पैसा आवे एक पैसा काठियावाड़ था बराबर बीजा पैसा सूरत था आवे तीजा पैसा आई खेतरू था आवे सूरत में मजूरी ना काठियावाड़ में भाज्या आई खेती ना અને એક જે આપણા સોરા કોઈ સિલાઈ કામ કરતા है कोई नौकरी करता है गमे ते धंधो કરી લાવતા है आ 4 जातना अपनी 500 पैसा कहीं आवे खरा नहीं आता जब आवड़ी आ धंधो करवा में काठियावाड़ के रास्ता में कितने एक्सीडेंट थाय कोई लाते लावीए ने कई दवा छाट तो मरी जाए रास्ता में एक्सीडेंट थाय सूरत में बिल्डिंग थी पड़ी जाए कई जुवान छोरा मरी आपणु लावी लाते कोई ना छोरा ना बाहु मटी जाए कोई अपनी बहन बेटी नो आदमी मटी जाए कोई बाहर ना छोरा मटी जाए આપણું ઘર ભંગ થઈ જાય પૈસા એમે આપણા હાથ में नहीं આવતા એની કિંમત में દેખાડો આવી કે સુરત નવસારી કાઠિયાવાડ ખેતર અને નોકરી આવી રીતના આપણે પૈસા એકઠા કરવાને આપણી મોત તક ગળે લગાડી દઈએ આવડી મહેનત કર્યા બાદ લાવેલા પૈસાને આપણે ધૂળ में ઉડાડી દઈએ આપણી મૂર્ખતા આજે શહેર છે નાનો મોટો બજાર ફૂલમાલ છકલા ઉમરાલી ટોંડવા વાલપુર ચાંદપુર નાનપુર અલીરાજपुर કવાડ ઉદયપુર પાંડવા તો બિલ્ડિંગ બનાને કેટલા સુંદર સુંદર બિલ્ડિંગ છે તા રેવા વાળા માને કેટલા રૂપાલા દેખાય તીમના કપડા કેટલા વાળો દેખાય તીમના ખેતરો છે ખરા તે મજૂરી કરે ખરા કે કાઠિયાવાડ જાય સુરત નવસારી હીરાખરમાં કે તગારોસરો જાય નહીં જતા ટીમની મજૂરી રૂપિયા લાવવાનું કોઈ સાધન નહીં મળે આપણે હાથે એટલું મોટું સાધન છે કે આપણો લાખો રૂપિયા એકઠા કરી પણ તે પૈસા તે બિલ્ડિંગ ને રહેવાવાળાને આપણો આલો કરે કાદુભાઈ આપણે ગોવિંદભાઈ દેખાડી આપણને વાત કે પૈસા આપણી જોડે છે દાણો બી આપણી જોડે છે મહેનત બી આપણી જોડે છે પણ પૈસા આપણી જોડે નહીં એ પૈસાને આપણી જોડે રાખવાને લીધે એક ઉપાય કરવાની આ આપણી 3D ની મીટિંગ છે સીડી એટલે फालतू दारू नहीं पीवानो फालतू में डीजे नहीं वगाड़वानो और बीजू से दहेज एक छोरी ने हालवा लाखों रुपए लेवा तो ते हांबा वाला कर्जा में पड़े અને આપણી છોરી कर्जा वाला अंधारा में मोकली दीए छोरी गुनो કરીને તો નહીં જતી આપણે ઇતર સેવા ચાકરી કરી મહેનત કરી આ બહાને નાની તેની મોટી છે તેને કામ કરીને જે તીને જ્યાં બાદ આપણે હાલવા જોઈએ તે બધે તીનથી પાછળ લઈ આવીએ તો તે આપણી કમી છે આવી ત્રણ ચીજને લીધે ભગવાન છે એની હંગાતે શિક્ષા
શિક્ષા જરૂરી છે કે શિક્ષિત થાય આજે આ અમુક ભણેલા પહેલા છે તો આવો વિચાર સમાજમાં આવે. કેમ કે સમાજ दुनिया में बाजार कमा वालो समाज सिर्फ अपना वाला समाज मेहनत मुंडे થી પગ ઉપર રેલા ઉતાર્યા બાદ નોટ તૈયાર થાય और તે નોટ ને આપણે વગર સોચે જઈ તઈ નાખી દઈએ. એક ઉદાહરણ લીધે તમને મેં દેખાડું કે ચાર આવવાના જાગા છે અને હાલવાનો એક જાગો ખર્ચ કરવાના 1000 જાગા. ચાર જાગે આપણા પૈસા આવે તમને ગણીને દેખાડી દેતા અને एक घर में पैसा आवे पर खर्चो का થાય ત્યાં બધા દેખાડી તમને કે ફાલતુ કામનો ખર્ચો આપણો ઘણે જાગે કરી નાખીએ જેની કોઈ જરૂરત નહીં મળે આપણે. આજે કરોડપતિ શહેરની અંદર પહેલા છે પણ ડીજે કઈ દહેકી કે વગાડે ખરા તો અહીંયા તમે દેખલા કઈ નવસારી સુરત અમદાવાદ કઈ भी જતા હતા એવો કરતા. जब તિયા માણસની હાથે પૈસાની કમી નહીં, બંગલાની કમી નહીં, ટીમની હાથે સમયની કમી બી નહીં, સતત એક ડીજે માં વગાડીને લાખો કરોડો નો લેવા કરી નાખે અને આપણે તે પૈસા ની આપણે છે ને 10 20 ડીજે વગાડીએ. પછી આપણો એ પૈસા એ ડીજે ફ્રી में આવે પૈસા લઈને ઢોલિયા ફ્રી में આવતા, દારૂ ફ્રી में આવતો અને કોઈ ચોરી જતરી હતી પૈસા આપણે જડે હૈયા ખાંબા વાળા તૈયાર બી કર્જો કાઢી લે કે જાણે ઘર ચાંદી વેચી લે કે ખેતર વેચી લે પણ તે આપણું ધન ખોવીને તે આપણે પૈસા અને તેને આપણે બધા એમ તેમ ખતમ કરી દઈએ. जब જે વસ્તુની કિંમત જિંદગીના બદલે આપણે જડતી હોય એને મરવા પડે. આપણે સુરત નવસારી કાઠિયાવાડ જેવા જિંદગી કેટલા આપણા ઇલાકામાં મરેલી લાશે ભાઈ હું આ કહાની ખોપની લીધી છે દાણા અહીંયા આપણે પૂરતી છે રૂપિયા લીધી છે और તે રૂપિયાને જીવનના બદલે લાવી और અહીંયા આપણે આત્મને ઉડાડી यदि આપણો સમાજ में એવો સંકલ્પ આપણે લીધીએ કે આપણા આતરી મહેનત કર્યા બાદ આપણે હાથે પૈસા ને રહેવાનો કારણ હું છે એને ખોદો અને તે ખોદીન તે કાણાને આપણે બંધ કર લાવા તો બાજરી ઓક્યા આપણો સમાજમાં ઓક્યા છે કે એક બી માને ઉગરાઈ ખાવા દી જતો આપણો સમાજ બધા મહેનત કરી જીવાલા છે और મહેનત કર્યા બાદ લાખો કરોડો રૂપિયા આપણે લાવીએ. તમને લાગતો હે કે કઈ આપણું કમાતા નહીં. તમને મેં એક જ ચીજનો હિસાબ દેખાડ દઉં. મારા ગામને 25 जनसंख्या છે का कुंडवाट में 25 जनसंख्या में थी मैं बंद करो के नहीं करो हिनी में एक आंकड़ो दिखाड़ो के नाना नानो खर्चो कितना रुपया में जाए थे. खाली बीड़ी पैसा खर्चो थे. बीड़ी विमल गुटको तंबाकू અને માવો આલે હું બધું રહી ને इनमें सिर्फ एक माने 25 में थी कम से कम हमने आजकल चूंकि ने विमल हो जाने बैरा भी खाई तो आपने 2025 में थी 2015 माने ने આપણે ઉપયોગ કરવા નવાલા દીકરી હતા તો ખાવત બાજરે નાના છોરા ખાય સિગરેટ का न पिए कोई विमल खाए कोई मावा खाए कोई बीड़ी पिए आईनो खर्चो कम से कम पर डे 20 रुपया मिले तो 15 जना ने कितना थी जाए एक दाड़े कितने हो जाते 15 तो 30 एक दिन में 30,000 है ना. एक दाड़े 30,000 जे गाम ना माने खान पैसा खर्च करता है तब महीने कितना 9 लाख रुपया था कितना है एक महीने 9 लाख रुपया खाली खान पैसा અને 12 महीने कितना होता 12 में 108 1 करोड़ ऊपर ना पैसा भांग पैसा कुंडवाट खर्च करता गरीब से करो ने कुंडवाट ની વાત કરું પણ આપણે બધાની હઈ કે 1 કરોડ નું તંબાકુ આપણો ફૂકી દેતા है एक એ સમાજ ગરીબ કહેવાય ખરો. जब तंबाकू 20 रुपया की वस्तु 1 करोड़ रुपया में जते 12 महीने यदि है वस्तु मामूली खर्च और 1 करोड़ रुपया आपने खर्च करी है पेला खून पसीना जिंदगी ना बदले लावला ते से और ते पैसा ने आपने भांग में उतार दिए 1 करोड़ रुपया जब बदलता है विचार करो कि डीजे दारू પછી આલે જે કર્જો કાઢી એનો વ્યાજ અને પછી કઈ જમા પડી દંડ ભરીએ દારૂ પીને દંડ ભરીએ પોલીસ में जाए कोर्ट में जाए दाड़ा बगड़ती ની મજૂરી જાય તે અલગ પણ પેલા ભરીએ તે અલગ તો તીયા હિસાબ કઈ જતરતા અને અરબો ખરબો રૂપિયા આપણા ગામ में છે પણ તે પૈસા લાવલા તિયા જાય ને કે સારે ઝંડડી તો નહીં જતા. આપણું કામ આટલું છે કે આ સમાજને આગળ બનાવવા લીધે એક જ ઉપાય કરવાનું છે
કે કાનો કામ ના જાગે ખર્ચ થાય કાના પૈસા વગર કામ ના ખર્ચ થાય તે વગર કામે ખર્ચ થાય ને બંધ और जरूरत से જેવી કે આજની તારીખ में जरूरत શું છે આપણે खेती करवा में आपने मोटर लेવાની જરૂર છે ખેતર में કૂવો ખણવાની જરૂર છે રીતે બોર કરવાની જરૂર છે સોરું ઘર में से સોરી ઘર में से ને ભણાવવાની જરૂર છે ને માંદો હોય ને દવાખાને લીધવાની જરૂર છે અને જે અનાજ ખેતર में से ખેતર ને ખાતરની જરૂર છે અને આવો ઉબડ ખાબડ જમીન હોય એને સમતલ કરવાની જરૂર છે એ રૂપિયા આપણે આલવા જરૂર બરાબર કે ગલત બોલો બાદ આપણે લાવીને જરૂર છે પણ ખર્ચ કરો આજે બજારની અંદર કોઈ આવક નહીં મળે सिर्फ ताकड़ा में घाल देवन पासो वेच देवन ताकड़ा में घाल देवन पासो वेच देवाने ये 10 लाख रुपया ने ते साल भर वापर दे ने तो 50 लाख रुपया बना देता इमना बिल्डिंग छोटे के नहीं छोटे અને આપણે લાવેલા એના એક મોટીનું મોઢું અને ત્રણેય ખૂણે ચારે ખૂણે કાણા ઉપર ભર્યા કરી લાવે બધા લાવી ભરીએ कोई काठावाड़ी लावे कोई सूरत की लावे कोई मजूरी खेतर में रात दाड़ मेहनत करे અને કોઈ નોકરી કરી લાવે ઉપર ભર્યા કરે પડે ચારે ખૂણે કાણું એને ફરી થાકી જે પીડી વીતી જાય બાકી આપણી મોટી કોઈ દાડે ખરાય અને એ કાણોને બંધ કરવાનો ઉપાય આ છે કે ફાલતુ ખર્ચો ફાલતુ આપણો બજારથી લાવવાની જરૂર છે આપણા ખેતર में નાખવા લીધે છાણી ખાતર આપણે ભરવા આવે છે કે નહીં છાણી ખાતર એક વખત નાખો 3 વર્ષ ચાલે અને બજારનું ખાતર એક વખત નાખો 15 દાડે ચાલે મોંઘું કાનું છે પૈસા નાખીને આપણે લાવો હર ખાતર આપણે પડી લાખો કરોડ રૂપિયાની વસ્તુ તેને ઉપરે વહેવા દેવા બાદ और આપણે બજારનું લાવીને આપણે કંપની વાળાને પોહવા લીધે તે લાવી નાખીએ તો 15 દાડે પાછું ખાતર उपयोग કરીને देखो કે આપણે ઘરનું ખાતર વાપરો તો આપણા ખેતરની અંદર ખાતરના પૈસાની બચત દવાની લીધે છાંટવાય તો આપણા વાસણાનો મૂત્ર અનોરાના પાલા અને ઉંદાસતાના પાલાને સૂંધી દેવાનું મરચને કૂટીને ભેલો ઉકાળીને છાંટો પછી તે આ દવાના પૈસાની બચત बियारो बनावा લીધે થેલી લાવવાની જરૂર નહીં એક જાતનો બિયારો એક ખેતરમાં ઓરો और તે ખેતરને બીજો જાત વિકસિત થવા જોઈએ તે બિયારાનો ખેતર ઉગેલું દાણાને ખેતર બદલી રાખવા એટલે એ બિયારો કે તે અલગથી બિયારો બનાવીને આપણે કઈ મશીન में नहीं बनाना આપણે પકાડેલી તેને મોટા મોટા દાણા ટાળી દે અને તેને કીધે કે આ બિયારો છે લીધો અને આપણે તાંખા લાવીએ આપણે ડાયલા કોઈ દાડે બિયારો લેતલા ખરા लाखों करोड़ों वर्षથી આ ધરતીને હમાવીને બહાર પણ વગર બિયારણ આપણો ઘરનો બિયારો ખાતા બી ઉગરે તે ઓર ચલાવે અને આપણને જીવતા રાખતા વગર ખાતા जब આપણી પીઢી આપણા બાપ દાદા જે આપણને આટલા લાખો કરોડો વર્ષથી જીવતા રાખીને આજ આ ધરતીના માલિક બનીને અહીં બહાડી રહ્યા ટીમને આપણું છોડ દેતા ને ટીમનો ખાતર છોડ દીધું ટીમનો બિયારો છોડ દીધું ટીમના બાબા દેવને છોડ દીધું ટીમની રીતિ છોડ દીધી ટીમના ઢોલિયા છોડ દીધા ટીમનો દારૂ છોડ દીધો અમને લિયા બજાર તો બધું ખોદી 20 રૂપિયાનો નારિયેળ છગી ચોપડી દે 500 में खरीदे मूर्ख से આપણો 500 એમે આવે આપણા ઘરે એ 20 રૂપિયાનો નારિયેળ જડે ટીમે ઉપર આપણે સોલ દેવાનું છગી ચોપડી દેવાનું પેલો ચીક ચોપડી તો તે 500 નું બની ગયું અને પેલો બટો બનેને હાલે અને આપણે મૂર્ખથી લાવીએ પૈસા આવી રીતના આપણા જાય લાવીએ તે આવી રીતના કામલે આપણે પહેરાવીએ મહેંદી પછી હીટે પહેલા કામલિયાનો કલર જતો અને કેતરાનો પહેરીએ 15000 આ 15000 કઈ સારી જિંદગી લાવલા આપણો આવી રીતની જે પરિસ્થિતિ આપણા સમાજમાં છે સમાજ લાવે ઓછું નહીં खूब मेहनत करे खूब पैसा लावे अपना पैसा से एक बाजार ने लखपति बनावे हिमने हाथे कोई झाड़ो नहीं मिले हिमना खेतरो नहीं मिले हिमने हाथे कोई पानी तक नहीं मिले ले ये पानी वेचीन करोड़पति बने अपने जमीन में आज एक बात हमने देखा रो कि एक लाइसेंस बाजार में सरकार एक लाइसेंस आ पानी वेचवा अपने बिस्लरी बॉटल पिए केतरा जोड़े एक बॉटल 20 रुपया जब एक पानी नो 20 रुपये से दाना की कीमत न होवा જોઈએ दानो वगैरह ना कोई दुनिया में कोई जीवी सके तीने बनावदार आपनो છે ને આપણે ભૂખેલા ડુગળી ખાટલી ઘરનું ઠેકાણો નહીં ખાવાનું તો આજે મને દાળ ભાજી રોટલો ખાવા લાગી રહેતા તે બી નહીં દરવા વાહને મને ગોદરી ખાવા લાગી રહી મન માંથી ખાવાનું બી તક નહીં દરતો તો આપણે માલદાર હન પૈસા તો ખૂબ છે આપણે પણ એ પૈસાને રોકવાના ઉપાયની લીધે આજે 3D કાર્યક્રમ જે ચાલુ છે 3D નો મતલબ 3D तण ने तो हम तो ने तण हूं तण संख्या तो हम तो ने
ડી એટલે એક દારૂ ને દ, ડીજે નો દ અને એક દહેજ નો દ, ત્રણ દ હીજા ને એને ઇંગ્લિશ में કે ડી અને ત્રણ ડી, આ ત્રણ ડી પર વિચાર કરી લે સમાજ તે દાડે 10 સાલ ની અંદર લખપતિ ની બની દેખાડતા સમાજે તમને લાભ મળશે. આ નિયમનું પાલન કરવું. કરદાથી મુક્ત થવાના લીધે આપણે ખોજ લીધો કે આપણા ડોકરા જે દાણા માંગવા જતા હતા તો વાણિયો વટતો હતો, વ્યાજ વસૂલ કરતો હતો, હું ભાવીનો પતો નહીં, પણ આપણું ત્યાં હાલતા હતા વાણિયા પાસેથી લાઈન ખાધું છે કરે. આજે ત્યાંથી આપણે મુક્ત થયા, પૈસા લાવવા ટેવાય છે. પૈસા એટલી મહેનત કરી લાવ્યા બાદ બી આપણો જેને બચાડવાની એક કલા શીખવાની, કમાવા તો શીખીલા છે, કમાવા શીખવા જવાની જરૂર નહીં મળે. કમાવાની ટ્રેનિંગ આપણા બાપ દાદા આપણને આલેલી છે, તે મહેનતથી આપણે કમાઈએ, પણ હવે રૂપિયાને રોકવાના કલા આપણે શીખવાની કે કેવી રીતે ફાલતુ ખર્ચો પેલો મેં દેખાડ્યું જરૂર છે ખર્ચ કરવાનો, ફાલતુ ખર્ચો કાનો પોતે વિચાર કરો કે અમારી વાત તમારે ખબર નહીં માનવાનો, તમે વિચાર કરો કે આની જરૂર છે તમારે લેવાનું, આની જરૂર નહીં મદદથી આપણે લીધો તો પૈસા આ ખર્ચ કરો. घर में 10 जोड़ लुगड़ा है, पासा बाजार में बात देखा पड़ती है तो ये पैसा अपने नवरा काम ना संभाल न कर देता. हिंदी ते हमारे गांव में कुंडवाड़ में एक बार मीटिंग थी, તે દાડે આનો જે આ કાર્યક્રમનો જે આયોજક છે સંયોજક છે તે પણ અમારી વચમાં આવેલો અને આ ગોવિંદભાઈ બધા હતા, સાધુભાઈને બધા અભિયાન નિમિત્તે લાગ્યો. અહીંયા આપણો એતરાને આ કાર્યક્રમ ચલાવવાનો મળે. અહીંયા જિલ્લાનો કલેક્ટર બી આપણી હંગાતે છે, એસપી આપણી હંગાતે છે, પોલીસ આપણી હંગાતે છે અને અહીંયા નિયમ આપણે બનાવવાનો છે. આપણા સમાજને ઉગારવા અગાઉ બનાવવાનો નિયમ આપણે બનાવવાનો છે. એ નિયમને બનાવ્યા બાદ આપણું સરકારને આપશે. આ જે બીજો નિયમ બનેલો હોય તે આપણા જ બનાવેલો છે, પણ આ જે નિયમ બનાવ્યો હોય તે આપણે સરકારને આપી દે. જબ સરકારને આલ્યા બાદ એ નિયમનું પાલન નહીં કરવું, આપણે તોડવું તો સરકાર આપણું ઉપર કેસ કરે. મંજૂર છે બધા? કેસ કરે કે યદि આપણો નિયમ બનાવવાનો આપણો તોડ દે તો દંડ તો પડવાનો છે. સરકાર આપણા ખિલાફ કાર્યવાહી કરે કે તમારા ગામને આવો નિયમ બનેલો છે, તમે એ નિયમને કોઈ તોડી, કેવી રીતે તોડી? તો કાનૂન खिलाफ कानून नहीं करते अपने खिलाफ कार्रवाई. इनमें हम हमारे कुंडवाड़ में एक जाड़ी बिल्डिंग थी तो हम आवी શું કર્યું છે, अब તમને हमला આવી છે ખાલી આ તમારે કેમ કરવાનું છે, આ પ્રમાણે રહેવાનું. આપણે એમ કોશિશ કરી કે સરકારનો સિદ્ધાંત આ છે, આપણે ખર્ચથી બચવાનું, માલદાર બનવાનું, આગા પડવાનું. જબ પૈસા વાળા હે જો તો આપણે થોડા ભણે બી, इंजीनियर बने, डॉक्टर बने, इंजीनियर बने, डॉक्टर बने, नेता बने, समाज सेवक बने, कई भी पण बने है, पण અને પૈસા નહીં તો ભણી બી નહીં શકે. और पैसा अपनी हाथे आवे तो આપણો दिमाग भी सही रहे. पैसा घर में है तो આપણો दिमाग सही रहे. जब पैसा नहीं है तो આપણે કંટાળી જઈએ. 100 રૂપિયાનું લુગડા માંગે, કાનો ફીસ માંગે, કાનો ચોપડા માંગે, કાનો જૂતા માંગે, કાનો હાથ જવા પૈસા માંગે, પૈસા है नहीं तो बाकी तो ઠીકવાઈ જાય. तो दिमाग सही करवा लीधे अपना घर में पैसा नहीं जरूर और ते पैसा अपने अपना पैसा अपने घर बचा लेवाना. આપણો દિમાગ પહેલો દિલાસ સહી ડાક્ટર પાસે જવાની જરૂર. પછી વધારે ખર્ચમે થઈ જતા ગોવિંદભાઈ દેખાડ્યો જહર પીવાની જરૂર નહીં. જહર પીને કેટલા માણે મરે, ફાંસી ખાઈને મરે, કહા મરે, કોઈને મોત મરવા કોઈ રાજી છે, પણ ટેન્શન એટલો ભરાઈ જાય પૈસા વગરનો કે માણેને મરવા તકની ઈચ્છા થઈ જાય. તો આ પૈસા આવી જાય તો મરવાનું બી કેન્સલ થઈ જાય. પછી આપણું એ બાબત મેં અમુક આવી રીતનું એક સિસ્ટમ બનાવેલું છે કે તમે આપણું વેવા જોડવા જઈએ તે વેવા જોડવા આપણા ગામને કોઈ ગામના આવતા હોય તો આમાંથી મેં દેશ ફિક્સ કરેલું છે. તે મેં 20,593 રૂપિયા દેશ ફિક્સ કરેલું છે અને એવી રીતનું દેશ હર ગામે આવી જાય તો કચાટ નહીં સરકાર એમ ચાહવા ચોરી ના આવી જાય તે બી ફિક્સ, વિયા જોડવાનું બી ફિક્સ. બીજું જેટલું બી છે પણ આખા ઇલાકાનો એક સિદ્ધાંત થાય તો જેવી રીતે કદાચ અંબામાં કુંડવાડની ચોરી આવી જાય તો અંબાનો નિયમ 2 લાખનો હોય અને અમારે 3 લાખનો હોય તો આમ હું કહેવાના છે કે અમારા ગામને 3 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા તો તમે હું કહેવાના છે કે અમે તો 2 લાખ રૂપિયા વાળા છે, હું 2 લાખ એમ ઝઘડો થઈ और एक ही माँ भाई આપણો તો ઝઘડો ખતમ, કોર્ટ કચેરી જવાનું, કઈ મર્ડર થવાનું બધું ખતમ અને હગા વાલા પણ મારું બહી શકીએ. तो तीन લીધે हम सिद्धांत बनावे છે કે દેશના રૂપ में જે રાજી મોદી की बही है में 20,593 है ने इन्हें આપણે जीरो भी कर दिए પણ આપણી પરંપરાને બી જીવિત રાખવાની છે એટલે આપણે એને રાખવાનું. પછી રીત તે દાડે ની રીત કે ફૂટ કે તે દાડે જોડાવવાની તે 3,551 રૂપિયા
જે ફિક્સ છે. પછી લેવા આવે તેની રીત 18,551 રૂપિયા. એમાં અમારે 25,000 હતા, એક તરફ 15,000 હતા, તેને અમે વચ્ચે કરી નાખ્યું આની હિસાબ. પછી એને ચાંદી ખાંભા વાળો લીધા, તેને બી ખુશી છે કે મારા ઘરે મેં નવી વવે આવે, આપણું બી લાવીએ તો આપણું બી ખુશી થાય ને કે નવલી વવે લાવીએ. તો આપણને માંગવાથી ચાંદી જડે એવું ના રાખો, તે આખો આલે એવો વ્યવહાર બને. આપણે તરફથી ખાલી 1 કિલો ચાંદી સમાજ તરફથી ફિક્સ અમુક કરેલી છે. 1 કિલો ચાંદી કહેવાનું, ખાંભા વાળા 5 કિલો બી પહેરાવી દીધે આપણે લેવું જોઈએ. તે તેના ઘર જવાનું છે, તેની હોબા છે, અને વસ્તુ હોય તો તેના ઘર તેને કામ લાગવાનું. અગલો છે આપણે કપડા લેવા સોરી જઈએ તો 15,000 20,000 નો ખર્ચો આપણો થાય. તો લુગડા લેવાના 15,000 और 15,000 આપણે કામ લેવાના 15,000 કામ લેવાના તો 30,000 જેવા આપણો ખર્ચ થાય. કરોડ 25,000 જેવો કોઈ ગામે 20,000 જેવો ખર્ચ થાય. और हे પૈસા ન તો તીન હાથે રહેતા ના આપણે ये पैसा जते रहे बाजार में. तो बाजार में जो पैसा जाए रोकवा लीधे हूँ करूँ છું કે खाली 5,000 रुपया फिक्स करे के 5,000 रुपया बंगला ना ली लेवा, हिम्मती सोरी जे पहरे 5,000 रुपया फिक्स. और कपड़ा खाली 5 जोड़ी, કેમ કે ડિઝાઇન બદલતી જાય. નવા સમયમાં ઓન લીધું બીજું 6 મહિના બાદ બીજું આવે, તેને તે પહેરવા નહીં લાગે, બીજા વાર બીજું પહેરવા લાગે. એવડે ત્યાં ઢગલો વાળવાથી મતલબ ઓન ડિઝાઇન બીજા સાલ જડતી નહીં, બીજા સાલની ડિઝાઇન અગલે સાલ જડતી નહીં. હર સાલ નવી ડિઝાઇન આવે, નવ પહેરવાની છે તો નવરા કામના પૈસા તેને આલે ઢગલો મેકીને બહેરી તેને પહેરતા બી નહીં. એટલે એને એક 5 જોડી કપડા અને 5,000 રૂપિયા. પછી ડીજેની હમણાં વાત કાદુભાઈ और ગોવિંદભાઈ દેખાડતી કે ડીજે ખાલી શોખ આપણે આધુનિક જમાના આજના જમાનાના માનથી નવી પેઢીને શોખ પૂરો કરવાની ઈચ્છા છે. આપણે શોખને ખતમ નહીં કરતા. ઢોલિયા તો આપણે લાવવાના છે, પણ તેની હંગાતે ડીજે લાવવાની જરૂર છે. જાન જવા તે બી ડીજે જોવે, જે ડીજે નાચવાવાળાને ડીજે જોવે, ઢોલિયા નાચવાવાળાને ઢોલિયા જોવે. તે ઘરના ઢોલિયા છે તે ઢોલિયા નાચવાવાળાને તે કામ લાગશે. એક ડીજે તે મામો 2-3 મામા હે તો તે એક ડીજે મેં તે પૈસા રહેશે, એમ નિયમ બનાવે છે. एक डीजे ली ले ने पांच मामा नचाड़ता, 4 मामा नचाड़ता, एक मामा नचाड़ता, एक मामा रात लिया, बीजो मामा जाने लिया, तीजो मामा रीत में लिया. बात बराबर है पण एक ही डीजे હોય એવી રીતે એક ડીજે નો ખર્ચો આપણે માથે પડે. આપણે મામા બનીને આપણે બી થોડી વેન હાઈકા દઈએ. બીજી વાત અગલી છે કે दारू अपना घर में ताड़ी न व्यवस्था रे, अपना मूड़ा की व्यवस्था रे. अपने जाते कंपनी से मोटी मोटी कंपनी में करोड़ रुपया में दारू बने, अपने थी एक हांडलो ने एक नालो ने एक बाबला में दारू बने. કેટલું સસ્તું. અને તીને પીધા બાદ કોણ હવા હવારે જીવલા આપણા ડાયલા એટલે તે નહીં બોલતો કે દારૂ પીધલા આપણા ડાયલા તે હવા હવારે જીવ્યા. पर ते ओरिजिनल वस्तु वगर पैसे बनावानी अपना घर में काचो माल तीने पीवाती 6 वर्ष में जीवाड़ानु, तीने 16 दिन 25 वर्ष में मरवानु. ती पीवा बादरे अपन एदरे इने छोड़वान लीधे इंग्लिश दारू टोटल वेवो है के मरण है के 12मो है के ईंद है के पाणु है. इंग्लिश दारू टोटल बंद करवानो काम खाई ले के नियम बाप पैसा बचावવાનો, बच्चों ઉપર पैसा बचावવાનો અને જીવન બચાવવાનું. अगलो से पीवानो आपने जोवे तम ताड़ी देसी चा बे वस्तु डायला केलो तो डायला ने आपने खतरे करीने पूजवा, तेनी વાત ની માનવા તો ખતરે ની સાથે આપણે ખતરિયાને આપણે પૂજવા અને ખતરિયાની વાતને બધી ભૂલવા. ખતરિયા સાથે ખરા એટલે ખતરિયાને ખુશ કરવા હે તો બાટલી में नहीं खुश થાય, એ તો દારૂ में खुश થાય. અને તાળી એટલે આપણે એ બે ચીજને રાખો. અને એ વાત તમે સમજી જો કે આપણે દારૂનો ધંધો કરવા વાળા કોઈ નારાજ નહીં થવાનું. એને પરિવર્તન થઈ જાય. इंग्लिश वेचता अपना दारूना कारखाना चालू करते ये वेचाय, इन्हें भी पैसा कमावाना એવું કઈ નહીં. અગો છે ઠંડો. हमने कीधु के नगद दारू छोड़ी पैसा बचावવાની कोशिश करे तो भगत ठंडो पी पैसा जवाड़વાની कोशिश करे. कई ठंडो भी આપણે નકામનું છે એને બી બંધ કરી દેવા. ठंडो पीवा लागे तो शरबत ना લીંબા लियावा નીચવા ને મોરસ નાખન પીવો અસલા કોઈ બીમારી લાગે. અગલું છે અમો નકી હાવ કે પછી 2-4 પાણી છે કદાચ સોરી આપણા અહીંયાથી નાહી જાય, આપણા અહીંયા સોરો લઈ આવે
તો तीनों फिक्स कर लीजिए 1,593,000 5,000 नहीं 1,593,000 है नहीं कोई जती रहता आवती रहता हाँ बाबा भी इतना डाल इनकी वजह से काठा आपने थोड़ा पड़े नहीं तो एम नहीं के हिलावाला दीगाली ना पड़े तो आपने आलो कर दिया दीगा लावे धड़ोड़ा लग बंदूक लावे नहीं आलो नहीं અને હે લાખ ને પણ વેચી દીધેલા ગામ જે પાસે કે ને લાખ બહાને આવ્યા હતા અમોનેલા તે ઇની લીધે કર્યું છે કે 15,000 બહાન અને 25,000 ગામ બરાબર ખુશ છે એમે બધા અગલું છે કે લડકી કદાચ નહીં जी या तिने धर लीजिए बे कारण बन सके એટલે ઇને કદાચ ધરી લીજે સોરી મેં નહીં રહેવા ચાહતી और મને જબરથી લીધી રે એમ કે તબ ઇને 50,000 રૂપિયા લઈ લેવા અને સોરી પાછી ઇને ઉડાડી લ્યા તો બીજી પાછી થશે તો 50,000 તો ઇને લેવા જ પડે ધીમે પી બેસલા છે હા 25,000 ગામ ને 25,000 બાર या સોરી પછી ઇને પટેલ નો હક કેટલો રાખલો છે કોઈ પટેલ નારાજ નહીં થતો 1,000 રૂપિયા પટેલ ના છે चौकीदार ना खड़ी हो पूजारा ना 500 एवरी રીતે અમારી બનાવેલું છે નિયમ અમને 25 હાલ તલે પણ 1000 લોકો અમને રાજી રહેવા પડે કામનો નીતિ એટલે અમને સ્વીકાર કરવો પડે પછી આગલો નિયમ છે વગાડવા વાળાનો આપણે વગાડવા વાળા બી આપણે ચોકીદાર ભાઈને માં આવી રહ્યા એમને આપણું બધા બંધ કરી એ ઓછું કરી તો એમને બી થોડું ઓછું કરવા પડે સમાજ નિર્ણય કરી કે વેવા કરીએ તો થોરી હોય તો આપણે 10,000 આલવાના છે તો થોરો હોય તો 11,000 આલવાનો અમને નિયમ છે બધું કામ કરીએ તો બધું જ કામ બધા એવી રીતે નક્કી કરી લે છે વગાડવાનું પછી આગલો છે બીજો કેસ હજુ બન શકે કે સોરી કદાચ કુટુંબ નો સોરો લાહીન ના જાય એવો બી બનાવ બને એનો બી આપણે નિયમ બનાવ્યો કે કુટુંબ में સોરી લીન કોઈ સોરો નહીં જો તો તે પહેલી વખત નહીં એ તો હવા નહીં જોઈએ આપણો સમાજ में જાત में વેવા કરવાનો આપણા ડાહલા નહીં કીધું આપણે કે કેમ એને ચાલુ કરી દી એને સેટ જ કરવામાં આવે હર સંભવ તે ઘર આ ગામનો હોય કે માર ગામનો હોય અને ગામના પરિવારના સોરી સોરા નહીં જાય तो તે સોરી સોરાને સેટા કરવા પહેલો પ્રયાસ આપો હર હાલત में તેમને સેટા કરી દેવા અને સેટા કરવા હંગાતે 1 લાખ રૂપિયા ગુનો તે સોરીને કે સોરીના બહાને આલો પડે ઇજ્જત ના રૂપમાં ટીમે 25,000 રૂપિયા પંચ લે और 75,000 રૂપિયા અને બહાને આલો કેમ કે ઇજ્જત તેની બી ઘણી મોટી છે એટલે એવી રીતે એનો સેટા કરવામાં તે છતાં તે સોરી સેટા નહીં થતા કે તો તેમના ઘરનાને એક હિદાયત આલવાની છે એક શિક્ષા આલવાની છે એક દબાવ દેવાનો છે कि तमो ये सोरी सोरा ने घर नहीं आवा दे ते हर मामला में छूट आवा नहीं मरला बराबर तीनो बार मुकर क्या जतरे परिवार में जाए ते वारो नहीं करी के आज धीरे लेकिन बीजा भी तीजा टेवाई ना अपने समाज में एक परंपरा लागू थी जाए ने तोड़वा अपने ने अपनी बगड़ती जाईने रोक देवा दे એટલે ઇને આપણો હર સંભવ સેટા કરવા હંગા 1 લાખ રૂપિયા ગુનો અને સોરી પાછી બાર અને તે ની સેટા થતા કે तो आपनो तीनो उपाय आयो लगलो છે કે यदि તે બાબી સમર્થન થતો કે મારે હિસ્ટોરીને રાખવાની મારે કરો રાખી એમે રાજી છે તો 5 લાખ રૂપિયા દેણા એને સેટુ કરવા લીધે यदि તમે કહેતા તો 10 લાખ નથી ગોઠવી એ આપણે ગોઠવવાની આ હું 5 લાખ લખલું છે પણ એ સમાજને ભારી મોટી કૃતિ અંદર અને એટલું આબરૂ જવાની ચીજ છે કે તો એને દેણાથી દેણા પૈસા અને હિમે આપણું તમે આજ કહેતા હે તો આને 5 અમે લખી પણ 10 લાખ बीजा वालों विचार कर कितना करवा दो बोलो तुम 5 बराबर देखो 5 हाँ 5 जना थी उसका खवा नहीं दे हाँ बराबर पर आपने फोका पकड़ी जाए ये 5 बुरा आओ अगला आप बे माइन हजूरी लगे अब कुटुंब नीति वार्ता दिखाई आओ भैया 5 जना ने पॉइंट से बना અને બંદો ભાઈ બોલ દે તો બરાબર આવી ગયું અને એક કાનૂની વિશે આપણે લીધે બી ભારી મોટી એક સુવિધાની વસ્તુ છે આપણે સોરી સોરાસને હોશિયાર થઈ જાય એટલે વેવાની કોર્સો થઈ ગઈ ગોવિંદ ભાઈ દેખાડી ને કે ઓછી ઉંમર में વેવા કરવા બાદ ये સાધુ ભાઈ દેખાડી ઓછી ઉંમર में વેવા કર્યા બાદ સોરી હારો થાય હાર કેવું થાય એનો પતો નહીં
અને તેને લાડી બનીને જવા મોકલી દેવા. સોરાને નહીં માનવા કે મારી લાડી હું છે ને મારો આ વારો હારી હું છે એને નહીં પતો અને આપણે તેને વેવા કરી દેવા. બુદ્ધિ કા છે તેને છે ને પહાડ જેવો મુંડા પર મેલી સ્વરૂપ દિવાળ બનમેલી દિમાગથી બી થતી જાય અને શરીરથી બી થતી એ માણે બીમાર પડે અને જિંદગી તેમની સુખી જીવાય એટલે એની લીધે છોરીની 18 વર્ષ ઉંમર હોવા જોઈએ ઓર છોરાની 21 વર્ષ ઉંમર હોવા જોઈએ પછી વિયાની વિચાર કરે વધી જાય તો ચાલે પણ ઘટે પર ઘટા મેં વ્યવહાર કરતે તો મા બાપ ને જેલ દીધો એવો કાનૂન છે. હાવ આ જન્મથી મૃત્યુ તકનો આ સેટી વરે મરેથી દાડે શું કરવો જોઈએ તે અમે બનાવેલું છે કે મરી જાય તો આપણે નીચે એ પણ ઢોલ્યા ખાલી ઘરના કરીએ એટલા કરવાનું બાકી લાવે ખગા એમને કહેવાનું કે તમે જે બી પૈસા દુઃખી પરિવારને આપો જે પરિવારને 500 5000 जितना में भी लावला है 2000 में लावला है 15 में लावला है ये हर धनी ने आलो कि दुखी परिवार से समाज નો મતલબ આ થાય કે દુખી પરિવારને સપોર્ટ કરો ટેકો લો તો આપણે સમાજ કહેવાય. અને દિને પેલો માકીડાને એક ચાંદો પડ્યો કે બધા માકીડા ખોતરીને પૂરો મારી નાખલો કે તેમ આપણું કરો બાજુ ને આપણે તે નીતિની હાથે ડિજિટલ જતો રહી એટલે એને આપણું એવી રીતે નક્કી કર્યું છે કે તમે જે બી રોજા લાવા હતો તે પૈસા ભરવાના ના લે અને ડુગડી ધરાવવાનું અમુક ગામને એટલું બંધ કરી કે ડુગડા ઓડાડવા મારે ઉપર ઓડાડીએ ને અને પછી ઘાટાને લગાડી દઈએ આપણે તેની જાગે આપણે પૈસા ભરવાના સગલા લાવે તેને છોડ આપણે બી બીજા ગામ લીધું પણ આપણા ગામને આપણે તેને પૈસા ટેકો ગામને આવી રીતે નિયમ બનાવ્યો છે. આહી અમારી વાત હતી અને હજુ તમારા ગામમાં નવી એક ચીજ આવી ટોપલી વાળી જે વાત આવી કે વડા ટોપલી પર પેલા કાગળિયા કે અમુકને તેરોને આપી દે એ પપ્પાનો કદું બાપડાને આપણે તો કરી શકે નહીં આપણે તો નહીં કરી શકે જબરદસ્તી કોપીને આપણે વેવા કરવાનું પેલાનો લોડ પડે અને ઢોલિયા ડીજે જે વગર કામને લાવી મેં બતાડો હતા આપણે મારી ડીજે કોઈ લાવીએ તો મારા ઘરથી મને છૂટવા જવા પડે એ મારો ઘણો મોટો કરતો ખાંબા વાળો નિયમ લીધો તો તેનો કરજો આપણે કરજા મેં ડૂબીને બીજો કમાઈ કામથી આપણે થતી તે દાડે આપણે આ સમાજને પૈસાવાળા બનાવી શકું શિક્ષિત બનાવી શકું આગળ કરી શકું અને બિલ્ડિંગ બહાર બજારમાં દેખે બિલ્ડિંગ બી થઈ શકે આપણા જ પૈસા કાઢી બિલ્ડિંગ બનાવવા દે આપણે બતાવી લેવું તો આપણા બિલ્ડિંગ બનશે. આટલું મારો કહેવાનો હતો બધાને રામ રામ.